ચાલુ કરો. આપ જોઈ શકો છો રેડિયો ન્યૂઝના માધ્યમથી પીજે ચૌધરી સાહેબ જ્યારે કૃષિ મહોત્સવ જે છે ત્યારે આપણે જે પીએમ અત્યારે જે પરબતભાઈ પટેલ અને જે જીવરાજભાઈ પટેલ આપણી ઉપસ્થિતિમાં હાજર છે ત્યારે એમની આપણે જે વાતચીત કરીએ કે શું હકીકત છે શું નથી. આપણે સર એક સવાલ, જે ખેડૂતોનું એવું કહેવું છે કે જે ઓનલાઈન ફોર્મ ભરે છે ખેડૂતો, રોટાવેટર હોય કે કોઈ પણ, એ ખાલી અડધો કલાક પૂરતું જ માન્ય રહે છે અને પછી બંધ થઈ જાય છે. એમાં શું કહેશો તમે? આમાં મિત્રો એવું છે કે ક્યાંક ક્યાંક આવી છાપાના માધ્યમથી મેં પણ રજૂઆત સાંભળી છે કે જે છે એ કોમ્પ્યુટર ધીમો ચાલે છે, જે સરકારે આપે, પણ એનો ઉકેલ લાવવા માટેની વાત કરી છે કે ભાઈ આવું ચમ થાય, અડધો કલાક માટેની સતત ચાલવા જુએ, આવું ક્યાંક થતું હશે. પણ એ અડધો કલાકમાં પછી એ પાછું ખુલતું જ નથી એમ. ના એવું તો ન હોય ને, સર્વર ખુલે નહીં એવું તો હોય જ નહીં. એટલે શું બધા ખેડૂતો લાભ લઈ નથી શકતા? ના ના ના, ફરી ન ખુલતું હોય એવું તો હોય જ નહીં. જે તે વખતે તો હેવી 2 કલાકમાં એટલા 2 લાખ ખેડૂતો લેવાના હોય 2 કલાકો પૂરા થઈ જાય પછી બંધ કરી ગયા મૂળ વાત આ છે. જે સમય સીમા માટેની જે પર્ટિક્યુલર સંખ્યા એના માટે એટલી છે, જાગૃતિ એટલી છે કે આમ ટપોટપ આપણે ઉપર પડી જાવ છે. એ એક્ઝેક્ટ મને ખ્યાલ નથી, પણ જીવરાજભાઈ કહ્યું કે કદાચ આટલાને જ સબસિડી આપવાની છે, એટલો લોટ પૂરો થતો હોય તો કદાચ બંધ કરે, પણ આ સરકારનું ધ્યાન દોરશું. તો આ હતા આપણે એક્સ જે એમપી સાહેબ જે ખેડૂત વિશે સતત ચિંતા કરી રહ્યા છે એવા એમપી સાહેબે જે કીધું કે ખેડૂતોની ખરેખર આ સમસ્યા જે ઓનલાઈનવાળી છે એ રદ કંઈક સારું કરવામાં કોશિશ કરશે અને આગળ પણ જે જાણ કરવાની છે એ એમપી સાહેબ અને જીવરાજભાઈ પટેલ પણ જે સતત ખેડૂતના ચિંતિત છે એવા એ આપણે જોયું. અત્યારે ખેડૂતોના સમક્ષ જે રજૂઆત કરી છે એ રીડ ન્યૂઝ પીજે ચૌધરી સાથે.